ગાઈસ આજના નવા વ્લોગમાં મારા દરેક ચાહક મિત્રોનો દિલથી સ્વાગત કરું છું। તો તમારા બધાના આશીર્વાદથી અને અમારા મા બાપના આશીર્વાદથી અમારા વિડીયો એવા સારા ચાલે છે। તો મારા દરેક ચાહક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। અને મારા ભાઈએ એક કમેન્ટ કરી છે અને સબસ્ક્રાઈબ પણ કર્યું છે। તો એ ભાઈએ શું કીધું છે તો આપણે જોઈએ। તો ભાઈ શું કીધું ભાઈ આગળ સંભળાવજો। ભાઈ છે પાલનપુરથી। ભાઈનું નામ તો એનું રિયલ નામ તો નહીં પણ રાજા કિંગ લખેલું છે। એને એમ કીધું કે ભાઈ મેં કર્યું છે સબસ્ક્રાઈબ, હું પાલનપુરથી। જે કમેન્ટ સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે તો એ ભાઈના નામથી આપણે પહેલી વખત તુલસી વાવા જઈ રહ્યા છે આપણે। તો આપણે તુલસી વાવી દઈએ ભાઈના નામથી। તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને આવો સપોર્ટ કર્યો એવાનો સપોર્ટ કરતા રહેજો। અને આપણે ફટોફટ તુલસી વાવી દઈએ। શું કહે છે? હા ચલો જલ્દીથી તુલસી વાવી દઈએ। તો ગાઈસ આપણે તુલસી લાવી દીધી છે। તો આપણે આ જગ્યા પર તુલસી આપણે વાવી દઈએ કે અમારા ભાઈના નામથી કે કિંગ કરીને પાલનપુરથી ભાઈ હતા। આપણે પાણીમાં રેડા ભરવું એટલે તુલસી થઈ જાય। તો અમારા એ ભાઈના નામથી આપણે ઝાડ એક વાવી દીધું છે આપણા લાઈવમાં। તો તમે પણ આ રીતના કોમેન્ટ કરો અને આપણે આ રીતના ઝાડ વાવીશું અને કૂતરાઓને બિસ્કિટ પણ ખવડાવીશું આપણે। તો આપણે બધા સાથે મળીને આવા સારા સારા કામો આપણે કરતા જઈશું અને તમે સપોર્ટ કર્યો જેઓને સપોર્ટ કરતા રહેજો। તો ગાઈસ હાલના વાગ્યા છે 12:45 થઈ છે ને આઈટીએમથી હું નીકળી ગયો છું। હવે છૂટી ગયા છે મતલબ કે તો હવે જવું છે ઘરે। તો બસ રોડ ઉપર હેરતા જરા સાત તો બાઇક લાવીને એટલા માટે બસ એનો આ રીતના કોઈ નજારો છે। આ છે રોડ, ચંડીસર હાઈવે વાળો રોડ છે યાર કે ચંડીસર રેલવે ફાટક આવે એ રોડ છે યાર। તો ગાઈસ આપણે આવી ગયા છે રેલવે ફાટકી હેરતા હેરતા। તો આપણું ઘર થોડુંક જ દૂર છે। હેડી હેડીનું હાલત ખરાબ થઈ ગઈ કેમ કે ઘણા દાડે હેડા એટલે હાલત ખરાબ થઈ ગઈ છે। એટલે યાર કોઈ નહીં, મજૂરી તો કરવી પડે। મજૂરી કરો તો વક બની ગયો। બસ કુછ આ રીતના નજારો છે એનો। તો ગાઈસ હાલના વાગ્યા છે 5 અને અમારા આજના 2 સબસ્ક્રાઈબર વધ્યા છે। તો આપણે એક સવારમાં તુલસી વાવી હતી અને આજે બીજું ફૂલ ઝાડ વાવવા આપણે જઈ રહ્યા છીએ કે જે આ રહ્યું કે આ ઝાડ આપણે વાવવા જઈ રહ્યા છીએ આજ ફરીથી કેમ કે આજના સબસ્ક્રાઈબર 2 વધ્યા છે એટલા માટે। તો ભાઈ કોઈક ડિસ્સાનો ભાઈ છે અને કોમેન્ટ કરી દીધી ભાઈ મેં તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તો અમારા નામથી એક તમારે ઝાડ વાવી દો। તો આપણે ફટોફટ કોઈ ચોક સારી જગ્યાએ જોઈને ઝાડ વાવી દઈએ। ચાલુ કરી દીધું છે। આ રીતના આપણે ઝાડ વાવતા રહીશું અને તમે ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો ગાઈસ ઓલરેડી આપણે ઝાડ વાવી દીધું છે કે જે આ રહ્યું। તો બસ એના આગળ આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ। તો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર જો નવા આવેલા હોય તો ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર। જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। એટલી ઘડી બાય બાય।